હેલો દોસ્તો, કેમ છો? સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ પર। આજે હું સોલાપુરી ચેવડો બનાવવાની છું, તો ચાલો મારા કિચનમાં આજે આપણે ચેવડો બનાવીએ। મેં 500 ગ્રામ જાડા પૌવા લીધા છે। આ સ્પેશિયલ ચેવડાના પૌવા આવે છે એ લીધા છે। દળેલી ખાંડ જરૂર પ્રમાણે નાખવાની છે। સિંગદાણા 100 ગ્રામ લીધા છે। 100 ગ્રામ દાળિયા લીધા છે। લીલા મરચાંની કટકી લીધી છે। કાજુ લીધા છે। કડી પત્તા, કોપરાના ચિપ્સ લીધા છે અને આ સ્પેશિયલ ચેવડાનો મસાલો 50 ગ્રામ લીધો છે। તો હવે આપણે આને બધું ગેસ પર તળી લઈએ। હવે પહેલાં આપણે સિંગદાણા તળી લઈશું। હવે આપણા સિંગદાણા તળાઈ ગયા છે। હવે આપણે એને કાઢી લઈશું। હવે આપણે દાળિયા તળી લઈશું। હવે દાળિયા તળાઈ ગયા છે। હવે આપણે એ કાઢી લઈશું। હવે આપણે કાજુના ફાડા તળી લઈશું। હવે આપણા કાજુ પણ તળાઈ ગયા છે। હવે આપણે કાઢી લઈશું। હવે આપણે કોપરાના ચિપ્સ તળી લઈશું। હવે કોપરાના ચિપ્સ તળાઈ ગયા છે। આપણે કાઢી લઈશું। હવે મરચાંની કટકી તળી લઈશું। હવે મરચીની કટકી પણ થઈ ગઈ છે, તળાઈ ગઈ છે। હવે કાઢી લઈશું। આપણે મરચીની કટકી તળાઈ ગઈ છે। હવે એને કાઢી લઈશું। કડી પત્તી તળી લઈશું। આપણે હવે કડી પત્તી તળાઈ ગઈ છે। હવે એને કાઢી લઈશું। આપણે હવે આપણે પૌવા તળી લઈશું। હવે 100 ગ્રામ જેટલું આપણે સિંગ તેલ લઈશું। હવે આ તેલ ગરમ થાય એટલે આપણે આ જે મસાલો લીધો છે, થોડું તેલ ઉફાળું રહે પછી આપણે આ મસાલો આ તેલમાં આપણે નાખીશું। હવે આપણે આ જે સિંગદાણા, દાળિયા, કોપરું, કાજુ, કડી પત્તી આ બધું હવે આપણે આમાં નાખી દઈશું। હવે તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને 5 મિનિટ માટે એમનો એમ જ રહેવા દઈશું। હવે આમાં તલ અને વરિયાળી નાખીશું। આપણે હલાવી લઈશું અને આ મસાલો સ્પેશિયલ ચેવડાનો મસાલો છે એ નાખીશું। આપણે આને પણ હલાવી લઈશું। અને હવે આ આપણે ચેવડા પર નાખી દઈશું। હવે આ 2 ચમચાથી લઈને આપણે હલાવી લઈશું, બધું મિક્સ કરી લઈશું। હવે આપણે આના પર દળેલી ખાંડ નાખીશું। લગભગ 4 ચમચા જેટલી નાખવાની છે। તમને જે રીતના ગળ્યું જોતું હોય એ રીતના તમે નાખી શકો છો। હવે આપણે મિક્સ કરી લઈશું। તૈયાર છે આપણો સોલાપુરી ચેવડો। આજે મેં સોલાપુરી ચેવડો બનાવ્યો છે। આ તમને વિડીયો જોઈને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।